જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પોસ્ટ ઓફિસની જે આરડી છે એના ઉપર તમને સરળતાથી લોન છે એ મળી રહે છે. હવે પોસ્ટ ઓફિસની અંદરથી લોન મેળવવા માટે તમારે કઈ રીતે એપ્લાય છે કરવાનો હોય છે, કઈ જગ્યાએ સંપર્ક કરવાનો હોય છે, અને આની અંદર જે વ્યાજદર છે એ પણ ઓછો હોય છે. તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આનો નિયમ શું છે, આનો લાભ તમે કઈ રીતે લઈ શકો છો, અને આની અંદર શું પોસ્ટની અંદર ખાતું હોવું જરૂરી છે કે નથી. હવે આપણે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ એટલે કે જેને આરડી કહેવામાં આવે છે, એની અંદર રોકાણ કરી અને તમે સરળતાથી એક મોટું ફંડ છે એ બનાવી શકો છો. આની અંદર દર મહિને એક નિશ્ચિત રકમ છે એ રોકાણ કરતા રહો અને 5 વર્ષ પછી જ્યારે તે પાકશે ત્યારે તમારા હાથમાં મોટી રકમ હશે. એટલું જ નહીં, તમને કોઈ સમયે પૈસાની જરૂર હોય તો તમે આરડી તોડ્યા વગર તેના ઉપર લોન છે એ પણ મેળવી શકો છો. આની અંદર પર્સનલ લોન કરતાં ઓછા વ્યાજે લોન છે એ ઉપલબ્ધ હોય છે. આની અંદર આપણે ચર્ચા કરીશું કે આરડી સ્કીમ ઉપર તમે લોન છે એ કઈ રીતે લઈ શકો છો. હવે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે આરડી શું છે. હવે પોસ્ટ ઓફિસની જે રિકરિંગ ડિપોઝિટ અથવા તો આરડી જે છે એ તમને મોટી બચતની અંદર મદદ છે એ કરી શકે છે. આનો ઉપયોગ પિગી બેંકની જેમ પણ તમે કરી શકો છો કે દર મહિને આની અંદર તમે તમારો પગાર મળે ત્યારે એક નિશ્ચિત રકમનું રોકાણ છે કરતા રહો અને 5 વર્ષ પછી એ પરિપક્વ થશે ત્યારે તમારા હાથની અંદર એક મોટી રકમ છે એ હશે. ઘરે બેઠા પિગી બેંકની અંદર પૈસા જમા કરાવવા પર ભલે વેતને વ્યાજ ન મળે, પરંતુ પોસ્ટ ઓફિસની અંદર જે સ્કીમ છે એની અંદર તમને ઘણું મોટું વ્યાજ છે એ મળી શકે છે. હવે આરડીની અંદર કેટલું રોકાણ કરવાનું હોય છે, તો આરડીની અંદર આપણે વાત કરીએ તો રોકાણ છે તમે તમારી મરજી મુજબ કરી શકો છો. આરડી શરૂ કર્યાના 1 વર્ષ પછી લોન સુવિધા છે ઉપલબ્ધ હોય છે. જો તમે પોસ્ટ ઓફિસની 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ યોજનાની અંદર સતત 12 હપ્તા જમા કરાવો છો તો તમે લોન સુવિધાનો લાભ છે એ લઈ શકો છો. એટલે કે આ લોન મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 1 વર્ષ સુધી સતત આની અંદર પૈસા છે જમા કરાવવા પડશે અને 1 વર્ષ પછી તમારા ખાતાની અંદર જે રકમ હશે એના 50% સુધી તમે લોન છે એ લઈ શકો છો. હવે લોનની રકમ એક સાથે અથવા તો સમાન માસિક હપ્તા છે એ તમે ચૂકવી શકો છો. જો તમે લોન છે નથી ચૂકવી શકતા તો આરડી એકાઉન્ટ છે પરિપક્વ થયા પછી લોન અને વ્યાજની રકમ છે આપવામાં આવશે. આ પછી બાકીની રકમ પર તમારા વ્યાજ ખાતાની અંદર પૈસા છે એ જમા થશે. આની અંદર કેટલું વ્યાજ છે ચૂકવવું પડશે. જો તમે આરડી સામે લોન લો છો તો તમે લોનની રકમ ઉપર 2% પ્લસ આરડી ખાતા પર ચાલુ વ્યાજ દર પ્રમાણે લોન છે એ વસૂલવામાં આવશે. ઉદાહરણ તરીકે હાલની અંદર આરડી ઉપર 6.7% વ્યાજ છે આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે હમણાં આરડી પર વ્યાજ લો છો તો તમને વાર્ષિક 8.7%ના દરે છે લોન મળી રહે છે. જ્યારે તમે બેંકની પાસે પર્સનલ લોન લો તો તમને 10%ના વ્યાજે લોન છે એ મળતી હોય છે. 10.50થી લઈ અને 24% સુધી તમારે વ્યાજ છે એ પર્સનલ લોનની અંદર ચૂકવવું પડે છે. હવે લોન કેવી રીતે મેળવવી? આરડી ઉપર લોન સુવિધા મેળવવા માટે તમારે પાસબુક સાથે અરજી ફોર્મ ભરી અને પોસ્ટ ઓફિસની અંદર સબમિટ છે કરવું પડશે. આ પછી પોસ્ટ ઓફિસની અંદર તમારી લોન છે એ પ્રક્રિયામાં મૂકશે. હવે આરડી દ્વારા તમે સરળતાથી મોટું ફંડ કેવી રીતે બનાવી શકો? હવે આરડી દ્વારા સરળતાથી મોટું ફંડ બનાવી શકો છો. આની અંદર દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાથી તમને 5 વર્ષની અંદર લગભગ 71,000 રૂપિયા મળશે. અને બીજી બાજુ જો તમે દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરો છો તો 5 વર્ષ પછી તમને 1.42 લાખ રૂપિયા છે એ મળશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.